આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડાના ગ્રામજનોનું રસ્તાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી હોય ત્યારે મુખ્ય રસ્તાથી જે ગિરમટિયા ફળિયા સુધીનો જે રસ્તો છે, બસકરિયા ફળિયા સુધીનો રસ્તો જંગલની જમીન આવેલી હોય ત્યાં જરૂરી સાધનિક કાગળની કાર્યવાહી કરી દેવામાં આવી હોવાનું ઓફિસમાંથી જણાવવામાં આવ્યું છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ રસ્તા ખૂબ જ જરૂરી છે. વિભાગ સાથે જે તે વિભાગ સાથે સંકલન કરી તાત્કાલિક ધોરણે ગ્રામજનો માંગ કરી છે કે અહીંયા નિરાકરણ આવે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. જે મેટર હતી, અમારા તુરખેડા ગામમાં જે મહિલાએ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, એમાં જે સુઓ મોટો કેસ થયેલો, રાજ્ય સરકારે એને નોંધ લીધી અને ત્યાર પછી 18.5 કરોડની ગ્રાન્ટ અમારા તુરખેડા ગામમાં 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો હતો. પરંતુ આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગની જે જમીન આવે છે ત્યાં આગળ 2 ટુકડા, એક બચકરિયા ફળિયા જે મહિલાનું મૃત્યુ થયું એ જ ફળિયાનો રસ્તો, તેમજ ગિરમટિયા ફળિયા 2 ટુકડાએ હજી સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી. જેથી કરીને અમે આવેદનપત્ર અહીં આપવા આવ્યા છે. એટલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે અમારે જે આ પ્રશ્નો છે નોંધ લઈ અને વહેલી તકે મંજૂરી આપે અને અમારા જે રસ્તા છે એ ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ. મારું નામ રાઠવા રાકેશ બામણિયા, તુરખેડા.